ભાગવતજીનું સાનિધ્ય હોય. જયમતભાઈ ગણપતિ વંદના કરી ભગવાન કૃષ્ણને લાડ લડાવ્યા, તમને બધા મિત્રોને લાડ લડાવ્યા. જેની સાનિધ્યમાં બેઠા છીએ, જેના સ્વમુખે આપણે કથા સાંભળી રહ્યા છીએ, એવા વ્યાસપીઠ ઉપર બિરાજમાન આચાર્ય શ્રી નિકુંજ દાદા, અમારે દિગ્વિજયસિંહ ગોહિલ ભાઈ, રાજુભાઈ, કુલદીપભાઈ. બાપુ પેલું હુલામણું નામ છે ને બહુ રૂડું અમને લાગે, દિગુભા કહીને ત્યાં મરક થઈ જાય. એવા અમારે સંજયભાઈ, હા, ઠેઠ પરવાળાથી આવ્યા છે, કોઈ ધરવાળાથી આવ્યા છે. બધા હિતેશુ મિત્રો અહીંયા જયારે ઉપસ્થિત છો, વડીલો, મુરબ્બીઓ, માતાઓ, બહેનો, મંચ ઉપરના તમામ કલાના ઉપાસકો, જેભેદભાઈ આનંદ કરાયો, હજી પૂંજાબેન, બેન વનિતાબેન, ચાંદનીબેન, આ બધા મિત્રો હજી અકબંધ આજ લાભ પાછળ છે. કોઈની હારે બગાડો નહીં તો લાભ, ખાઈને ઓડકાર આવે હારો એનો લાભ, ઘસરકો નો આવવો જોઈએ. કોઈનું બગાડે નહીં. આ વરસાદ જોઈને છે ને મને આ દેશનો રાજા યાદ આવે. એક જણો આમ રસ્તામાં બાપુ જાતો હતો ને, એમાં ફોન આવ્યો, અજાણ્યો નંબર, તોય ઉસકી લીધો. હાલો, કોણ? ઈશ્વર બોલું. મારા કાકા? નહીં, ઉપરથી કીધું. એટલે કોણ? તો પરમાત્માના જેને ફોન આવે. આપણને કોઈ દિવાળી એડજસ્ટ માટે ફોન કરે કે કાંઈ ઘટતું હોય તો કહેજો, તો કેટલા રાજી થાય. જેને સ્વયં પરમાત્માનો ફોન આવ્યો હોય તો જીવ કેટલો રાજી થાય. એટલે ઓલો રાજી બહુ થયો. પરમાત્મા બોલો છો કે વિષ્ણુ પરમાત્મા બોલો? વિષ્ણુ જ બોલું છું. તને કાંઈ પ્રોબ્લેમ હોય? હવે પ્રોબ્લેમ આપણે માણા જાતને કેટલા પ્રોબ્લેમ હોય, એક નો હોય, અનેક હોય, એકમાંથી અનેક. કાળી ચતુર્દશી એક બેને એના ઘરવાળાને ફોન કર્યો કે ક્યાં બેઠા? તો કે પાદર ચોકમાં આવો. કયો ચોક? આપણા ડેલાની સામે પડી. તો કેમ? તો કે મેં કુંડાળું કર્યું. તો કે તે કુંડાળું કર્યું, એમાં મારે શું કરવાનું? તો કે ઉભા રહ્યો ઘડી કુંડાળા. તો કે એમાં વડા નાખવાના હોય. તો કે લોટ નથી, ઘરનો વડો ઉભો રહે તોય બકી જાય એવું છે, આવો ને ઘડી. પરમાત્માનો ફોન આવ્યો હોય ને, રાજી બહુ થયો ને કીધું તારી કાંઈ વેદના હોય મને કે, અને પછી જે એની વેદનાઓ રજૂ કરી. શું પ્રભુ વાત કરું? નથી શાળા જેવું, નથી ઉનાળા જેવું, નથી ચોમાસા જેવું. કાજુ કતરી લેવી, તાડપત્રી લેવી, નક્કી નથી થતું. ઉપરથી ઇન્દ્ર, દિલ્હીમાંથી નરેન્દ્ર, શું કરે? કેમ? તો કે બહુ સાફ કર્યું છે, બધું ચોખ્ખું બહુ કરી દીધું. આ હાઈવે જોઈ ને, આ મોરો તો પછી આવ્યું, પેલા ખાડો હતો, ખાડા બુરાઈ ગયા. તમે જુઓ, પણ આનંદ આવે છે સાહેબ. એમાં આજ ભગવાન કાળિયો ઠાકર જેને પ્રભાતે ઉઠી મેલતા કાના અમે પોક, કેજો કાનુડા ને કોક રાવું અમારી રાવતા હે નાથ. અમે આર્તનાદ તને કરીએ છીએ. હવારે ઉઠી એટલે તારું ચિંતન કરી, તારું મનન કરી, તારું ભજન કરી. તું અમારો આર્તનાદ સાંભળે કે ન સાંભળે, પણ મારું હૃદય એમ પુકારે છે કે નહીં, મારો કૃષ્ણ સાંભળતો જ હોય. વાગે લાકડી ને વાળી, મનુ વાગ્યા માસુ ફેર, એક વાળી માથે ખાલી ફૂંક મારે આખું બ્રહ્માંડ. અને ઓછો વરસાદ થાય ને દિગુભા બાપુ, એમાં ગારો બહુ થાય. ગારો થાય તો વિલ ન્યાન ફરે. તમે જો અમુક ન્યાન ફરતા હતા, ન્યાન ફર્યા કરે. પણ ભગવાન છે ને, એ આ જીવની માં છે. આજે કૃષ્ણ જન્મ થયો. પોતરાના ઓદરમાં ભગવાન કૃષ્ણ રક્ષણ કરે તો આપણી માના ઓદરમાં પણ એની જ રક્ષણ કર્યું. આ જીવની માં એટલે ભગવાન. મારે બે ચાર વાતો કરીને આ બેનું દીકરીઓ આવ્યા છે એને બધાને સાંભળવા છે. કારણ કે સંચાલનનો દોર કરવો એટલે સાસુનું પાત્ર ભજવા બરોબર છે. બે ત્રણ દીકરીઓ હારે જાય ને બે ત્રણ દીકરીઓ ઘરે આવે, પછી સાસુથી સારું ખવાય નહીં, સારું ઓઢાય પણ નહીં. લાવો વાહ, થોડાક મોટા અક્ષર રાખજો એટલે ચશ્મા કાઢવાનો પડે અમારે. હા,
21,000 જ છે ને? આ તો વાંધો નહીં. આ ભરતભાઈ રામપર તરફથી 21,000 રૂપિયા ગૌના અનુદાનમાં આવે છે. એવા જ 21,000 રૂપિયા મહેન્દ્રભાઈ કોટડિયા તરફથી આવે છે. 21,000 રૂપિયા અશ્વિનભાઈ પરવાળા તરફથી આવે. સંજયભાઈ ક્યાં ગયા? આમાં સંજયભાઈ નું નામ કેમ નહીં? પશ્વી 1,000 રૂપિયા સંજયભાઈ પરવાળા તરફથી આવે. મારા મિત્ર છે ને પાછા સરપંચ છે. કેટલી સ્ટમથી સરપંચ ને સરપંચ જ છે. અને કે બસ સરપંચ જ રહેવું છે. પંચમાં પૂછાય એને સરપંચ કહેવાય. તો બધું પંચમાં પૂછાય એને. સરપંચની કામગીરી વડાપ્રધાન કરતા ઊંચી છે, યાદ રાખજો. આ લાઈવ જઈને બોલું. વડાપ્રધાનની સહી ક્યાંય ન હાલે, સરપંચની હાલે. ચેકમાં સરપંચ સહી કરીએ કે સાહેબ વડાપ્રધાનની તાકાત નથી કે ન કરીએ કે કાયદા મુજબ, પણ સરપંચ સહી કરે એટલે ગ્રાન્ટ પાસ થઈ જાય, રોડ પાસ થઈ જાય, નાળા પાસ થઈ જાય, આંગણવાડી પાસ થઈ જાય. અને આ તો બધા વ્યક્તિગત હૃદયના છે. એટલે શાસ્ત્રી બાપા આનથી હું કહી શકું આ બધાને એટલા દેજો, કારણ કે આ બધી ભરી વાદળિયું છે. હા, અને લેખે વાપરે છે. અને જેની લેખે નથી વાપર્યું એને અન્ને અને દાંતને વેર કરાવી દીધા. તમે જો આપણો બહુ જૂનો એક દુહો છે, હું રોજ કહું ડાયરામાં કે બચપનમાં પ્રેમ કરે. આ નાના હોય ત્યારે બધાય બહુ પ્રેમ કર્યો હોય. આ લવ બેઠો તો લવ નહીં લવ્ય. તે મને કહે અંકલ નીચે જવું. મેં કેમ બેટા? મને કે કડી દુખવા મળી. મેં કીધું અમારું શું થયું છે આ ગાદીઓમાં? વર્ષો વહી ગયા. તું 1 કલાક અહીંયા બેઠો કે તું એમ કે કડ હજી તો ઉગીને ઊભો થયો છે એ છોકરો. તો કે કડી દુખવા મળી કે આની ઉપર કડ દુખે. મેં કીધું અમે તો કેટલા વર્ષો કાઢી નાખ્યા અને આ ગાદીઓમાં કડ જ દુખે. હો ભાઈ બાપુ ખોટી વાત નથી કહેતો. એક રાત ખાલી કોઈ ધર્મશાળામાં આ ગાદીમાં હુઈ આવે એટલે બીજે દી હજડ થઈ જાય માણસ. અમારે ચિંતનભાઈ રંગપરિયા આવ્યા છે. વાહ, ઠેઠ આમાં ગામડેથી આ તો બધા મહેમાન મિત્રો પધાર્યા છે. એટલે આનંદ કરવા માટે બચપનમાં પ્રેમ કરે. તમે જોજો અહીં 3 પ્રકારે માણા ભેગું થાય. અહીંયા તો બધા ભાવથી જ આવ્યા છે. એક ભાવથી આવે, એક ભયથી આવે, ત્રીજો ભીથી આવે. એક ભય હોય કે ઘાસિયા પરિવારમાં નહીં જાય, દીપકભાઈ ફોન કર્યો, હિતેશભાઈ ફોન કર્યો, નહીં જાય તો આપણે ત્યાં 5 દી પછી આપણે ત્યાં વાસ્તુ છે એ લોકો નહીં આવે તો આવો ભય હોય. ત્રીજો વર્ગ છે ને ભીથી આવ્યો હોય. ભીથી બધા ગયા છે કડીક જઈ આવો ને 11 વહી આવજો. હાઈકોર્ટનો ભી હોય છે ને આવી ભય હોય. ભય એટલે ઘરની ભય હોય. પણ આજ લાભ પાછમ છે. લાભ થાય એટલે હરિની ઈચ્છા હોય એટલું આપણે જો કરીએ. આપણી ઈચ્છા તો ઘણી છે પણ બધું નથી થતું. એટલે આમાં જેની અનુદાન આવશે, જેના તરફથી આવશે, આમાં કોઈ લઈ નથી જવાનું. આ બધું ગવત્રી માટે છે. અને ગાય આપણે ત્યાં પૂજ્ય છે. રામને ભજો તો હનુમાનને ભજો તો કદાચ રામ આનંદમાં આવે, રામને ભજો તો માં કદાચ દેહી આનંદમાં આવે, કૃષ્ણને ભજો તો માં રૂકમણી કદાચ આનંદમાં આવે, રાધાજીને ભજો તો ભગવાન કૃષ્ણ આનંદમાં આવે, પણ ગાયને ભજો એટલે 33 કોટી દેવતાઓ આનંદમાં આવે. આવો તો વાસ છે. એટલે ગાયને માં કીધી. એમાંય ગામડું 10 દી એટલા હિલોળા. હું તો આ 5 દીથા જોઉં છું. બપોરે લાપસી, સાંજે દાદાનો થાળ પૂરો થાય એટલે સત્યનારાયણ દાદાની કથા પૂરી થાય એટલે રામદેવજી મહારાજનું મંડળ સવાર 5 વાગ્યા સુધી હાલે. ક્રમ ગામડે ડાયરો પૂરો કરીને હું મારા ગામના પાદરમાં જાઉં તો હું જાઉં તઈ જ સગુણા વિદાય હાલતી. એટલે 2 કલાક પાછો બેહું ને. આ ક્રમ તમે જો, પણ આ ક્રમ 10 દિવસ હાલે છે બધાનો. શું કામ કે ગામડા ભર્યા હોય. એટલે એક ગામમાં નકર અમે આંટો મારવા ગયા હતા દિવાળી પહેલા, તો બોલો 15 કૂતરા હામાં મળ્યા. કોઈને અડધો કાન, કોઈને અડધી પૂંછડી, કોઈને 3 પગ, કોઈને એકાદી આંખ, કોઈને એકાદું નેણ. એટલે મેં ગામનાને પૂછ્યું, મેં કીધું આ પ્લોટ વિસ્તાર છે, આ કૂતરા કેમ આવા?
કંઈક નાખો ને ખાવાનું. મન કે રોજ નાખે હેક ભાઈ. એમ કે નાખે છે તો આ બધું કેમ? કોઈને કાન નહીં, કોઈને દાંત નહીં, કોઈને નેણ નહીં, કોઈને અડધી પૂંછડી નહીં. મન કે બધાએ વસાળી એક રોટલો નાખે છે. પછી કેવાય બથો બધા આવતા હોય. બધાએ વસાળી એક રોટલો જાય હોય, 15 જણા અઘરું થાય નથી. આમાં સવારે એક જણો આમ પાલતાણાની બજારમાં આમ બરોબર મરસાની પોટલી ખોલીને બેઠેલો. પોટલી આમ શું થયું? હું અરે ઈ સાલું નથી કરવું, એને રહેવા જો, ગરમ ગરમ રહેવા જો, બંધ કરો, સટકો કાઢી નાખો. હા, પછી ટાઢું પડી જાય બધું. પરસેવો જેમ વળે ને એમ શરીરમાં સારું, પછી નહીં સારું, બંધ કરો. હા, હવે ઘોડા ગાડીઓ વહી ગઈ બધી. ઉકળાટ લ્યો. ઓલા બાળકને પૂછો, એ બેટા તને કોઈ દી ઘામ થયો? બસ તઈ દાદાને પૂછો ઘામ કોને કહેવાય નથી. કારણ કે ભણવામાં નથી આવ્યું ને, ગામનું ભણવામાં નથી આવ્યું. એ તો રામાયણની ચોપાઈ ખોલો તો ખબર પડે કે ગામ શું કહેવાય. ભગવાન ભણવા ગયા ત્યારે ચોપાઈ ગોસ્વામીજીએ લખી. એટલે આ ગામડાની અંદર જે મારે ટૂંકી ટૂંકી વાતો તમારી સામે, બચપનમાં પ્રેમ કરે વાતી હતી, મૂળ મુદ્દો ત્યાં હતો. નાના હોય ત્યારે બધા બહુ આમ હેત કર્યું હોય, પ્રીતિ કરી હોય, પ્રેમ કર્યો હોય. બધા પાછા રમાડવા આવ્યા હોય, ફઈન, માસીન, હગાન, વાલાન. એ બાળો ત્યાં આમ ઘૂઘવાટા કરતા અમારી જેવો જ છે, અમારી જેવો જ છે. 22 વર્ષનો થાય ને કોઈના કયામાં ન હોય ને પાછા ઈ નહીં કહેવાય કોની જેવો છે. એટલે તમે કહેતા હતા, તમે ગળું છીપાઈ ગયા ને કહેતા હતા કે અમારી જેવો, અમારી જેવો. બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. 20, 22, 25, 27 પોગે ને પછી કેવું પડે કે આના જોગું કંઈક હોય તો કહેજો. હા, પછી ગઢપણ આવે ત્યારે પાછી પ્રેમની ચાહનાઓ વધે. તમે જુઓ, હા, ખૂણામાં ખાટલી, પાણીની માટલી, દવાની બાટલી, ગોદડી ફાટલી, આપણી સંપત્તિ જ આટલી, પણ તોય ધોડાધોડી કરીએ. બોલો. હા, વાત ઈ હતી કે પાલતાણાની માર્કેટમાં એક જણો મરસાની ગાંહડી છોડીને બેઠો. એમાં 2 બેન્યું આવ્યા અને કીધું કે મરચા. હા, એમ કરીને મરચાને ખાવા માંડ્યો, જે મૂળો ખાતો આમ. એટલે ઓલી બેને પ્રશ્ન કર્યો, તીખા છે? ખાવ મોળા. એમ કરીને 3 ખાઈ ગયો. તો ઓલી બેનું કે તો મોળામાં લેવું શું? એમ કરી ઈ તો નીકળી ગયો ને પછી આ ઉભા રોડે ચડ્યો. હાય ઓલ કરે લચ્છી કરે વયો ગયો, 4 ગ્લાસ પી ગયો. તીખું બહુ લાગ્યું. ઈ કે નેણ નીતરવા મળ્યા. નેણ આખ્યું તો નીતરી, નેણ નીતર્યા. ઘરે ગયો તો એને બાપાને ખબર પડી, ઘેટી નો હતો. એને બાપાને ખબર પડી કે આવું થયું હતું માર્કેટમાં, મરસાની ગાંહડી લઈને ગયો ને મરસા ખાધા હતા કે એટલે જ હું તને એગ્રોની દુકાન નથી કરી દેતો. કાલે સવારે કોક આવે અને એમ કે આ દવાથી જીવડા નથી મરતા, પેલા તું 2-3 ઢાંકણા પી, મરે હું નહીં. એમ કરી બુદ્ધિ હોય ને ઈ ધંધો અનુકૂળ કરાય, બાકી ન કરાય. બચપનમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. અને ગઢપણ આવશે. તમે જોજો આ કાયાને અમરપટો કોઈ લઈને આવ્યું નથી. ગઢપણ આવવાની, વૃદ્ધવસ્થા આવવાની, આવવાની, આવવાની. એક બાપા આમ ખાટલામાં ઉતા હતા ને માં પૂઠે પૂઠે પવન નાખ્યા. ઊભું થાવ ઘડીક, તમારે ઊભું થાવ. આ વાહમ ભાષા પીડ્યા છે, પાવડર સોપડી દો. ઊભું થાવ છે, ઊભા થાવ ને. પેટમાં બળે, મિરિંડો પીવો છે, જળજીરો લાવું. જળજીરો હારો, મિરિંડો પીવો ને તો ટાઈટક વળે. બાપા બધી વસ્તુ જ ના પાડે, તારો મિરિંડો નથી પીવો અને જળજીરો નથી પીવો. એમાં આમ જોઈ કે 2-4 વડીલો ને 2-4 માવડીઓ ખબર કાઢવા આવતા હતા. પછી તો ગાત્રો ઢીલા થવાના, યાદ રાખજો. હાથનું બેલેન્સ નહીં રહે, પાંચન શક્તિનું બેલેન્સ નહીં રહે, કાન શ્રવણ કરવાનું બેલેન્સ નહીં રહે. આ બધાય બેલેન્સ વિખાય. આપણા મહાપુરુષો કે વાંધો નથી, પણ જીભનું બેલેન્સ ન વિખાવવું જોઈએ. હા, આપણા જીભના બેલેન્સ વિખાઈ જાય ને એટલે સામે વાળાને ઓડકાર નથી આવડતા, ઘસરકા આવે. એ પાકું છે. આપણે ત્યાં તો ગામડામાં દીપકભાઈ જેને વેસન નહોતા ને એને ઢોર ઢાખરે ન વેચતા. બોલો, રવજી કાકાએ રામજી કાકાને કીધું દૂધો આપણો બળદ માગે છે 18,000 કે દુદાભાઈ ન દેવાય, ઉકાભાઈને દઈ દે 12,000. કે પણ દુદાભાઈ 18 માગે, ઉકાને 12 હું કામ દેવો? અને પછી દાદાએ વાત કરી કે ઉકાને બંધાણ છે, દુદાને નથી. સવારે જોડે, હાંજે જોડે, બળદ મરી જાય.
અને ઓલો તણી ઉથલે ને તણી ઉથલે બીડી પીવે, સા પીવે, એટલે એને પોરો ને બળદ નહીં પોરો, બળદ જીવતો રહે ને આપણને આશીર્વાદ મળે. 100,000 ઓછા આવે એટલા જ નહીં કે આવી ભાવનાઓ હતી. અને ટેકનોલોજી આવી એટલે માણસ ખતમ થતો ગયો. તમે જુઓ, સારું છે હજી આમાં ટેકનોલોજી નથી આવી, નકર એની મેળે મેળે વાગશે આ બધું. ભજની ચાલુ થઈ જાવ, ધડીમ બાક દઈ ધડીમ બાક. હા, માણસનું કામ નહીં પડે. બચપણમાં પ્રેમ કરે, યુવાનીમાં પ્રેમને ગોતવો પડે. પછી ગઢપણ વાત ઈ કરતો હતો કે આમાં આપશો એનો ઉગશે. એટલે કચ્છના કવિ કે એમ કે છે, શું કીધું ખબર? જતું કરે એનું ક્યાંય નથી જાતું, જગ મારે છે એની વાત, જગ મારે છે એની વાત, માફ કરી દિલ સાફ કરવું, માફ કરી દિલ સાફ કરવું એની નોખી પડશે બાજુ રે ભાઈ, નોખી પડશે બાજુ રે. જાતું કરે એનું ક્યાંય નથી જાતું, કોરા ચોપડે સારા કર્મનો ખોલી જો આજથી ખાતું રે ભાઈ, ખોલી જો આજથી ખાતું રે. ઉધાર હોય તો આપી દેજો, ઉધાર હોય તો આપી દેજો, પાછું જમાયેનું બોલાતું રે આયા, જમાયેનું બોલાતું રે. કોરા ચોપડે સારા કર્મનું ખોલી દો આજથી ખાતું, અને ઉધાર હોય તો આપી દેજો. આ તો હવે મોલ થયા. બાકી ગામડામાં એક જ દુકાન હતી, એક જ, અને એક દુકાનમાં બધું મળી જતું. આ મોબાઈલના બટકા આવ્યા પછી ભાણા હેરાન એટલો થયો છે. નથી ટાઈમે નાઈ ગયો, નથી ખાઈ ગયો, નથી હુઈ ગયો. આયા ફોન આવે ને હળુક લઈને બારો વયો જાય તો એવું નહીં માનવાનું કે ઇમરજન્સી, ઉઘરાણી પણ હોય. હા, ઉઘરાણી પણ હોય, અને હોવી જ જોઈએ. તો ખબર પડે કે આપણા તળિયા ક્યાં છે. ગામડું ગામડું છે, અને ગામડા મીઠા લાગ્યા છે. જેની ચૂલે દાદા રસોઈ બનાવી છે ને, એ બાયુ બેનું દીકરીનું કોઈ દી રોગ નથી થયા. તમે જુઓ, જે કોઈ મહાપુરુષ અગ્નિની હારે આમ 24 કલાક આહુતિ દેતો હોય, એમ ગામડાની કોઈ પણ માં એ હવારથી ચૂલો હળગાવે એટલે હવારનું શિરામણ, બપોરનું ભાત, સાંજની વાળું, એ દાળિયા, એ ભાગ્યા, એનું થાતું જાય અને હાંજ પડી જાય. અને કારે ચાંદીના પતરા જેવા વાળ થઈ જાય. પોતાના સંતાનોને ખબર ન હોય. આનું નામ માં. ગામડું તો ગામડું છે. શહેરની આલોચના ટીકા નથી કરતો. આપણે તો શહેરમાં ધંધા છે એટલે રહીએ છીએ. પણ હવે કોરોનામાં નોટબંધી પછી એવા કઈ ધંધા છે નહીં. એક જણા આગળ 20 ઘેટા હતા, નાખોરા ભરેલા, ઘેટાના નાખોરા, જેમ નાના છોકરાના નાખોરા ભર્યા હોય ને એવા. તોય અમુક નથી આમ કરીને દાદા આમ કરે છે ને, આપણને એમ થાય કે આ કોહિનૂર હીરાની ઝપટું કરે છે. 3 કલાક સુધી પોતાનું ગુંગું મૂકે નહીં, એ બીજે આપી હું દેતો હોય છે. આ નરું સત્ય છે. લ્યો, અહીંયા એટલી સંખ્યામાં માતાઓ બહેનો દીકરીઓ બેઠી છે, જેની ગામડામાં પોતાનું જીવન વિતાવ્યું છે, અને ખબર છે જેની વાસીદા કર્યા છે, જેની શેરીયું વાળી, જેની ફળિયું વાળ્યું, એ વાસીદા કરીને કાંઈ આપણી આગળ કોઈ એવા કેમિકલ નહોતા કે એનાથી બેન પૂંજાબેન હાથ બહુ વ્યવસ્થિત સાફ થઈ જતા. એના તગારામાં આમ કરીને સાફ કરીને એની કાથરટમાં લોટ આકીને રોટલા કેટલા મીઠા લાગતા. હવે ગમે એટલા આમ ધોવે ને. બાજરો ચારો નથી ના, બાજરો બહુ સારો છે, મગજ બગડ્યું છે. આ મારી કોઈ ટીકા કે આલોચના નથી.
નગર ગામડામાં દીકરીને જોવા આવ્યા ને પછી બધાએ જોઈ લીધા. પછી માએ દીકરીને કીધું કે બેટા ચા મૂક. એ ચા મૂકવા ગઈ ત્યાંથી પાછી બોલી કે મમ્મી ચામાં કેટલી સીટી વગાડું. મુરીત્યો કે હાલો સટકો નીકળો. સામા જે સીટી વગાડશે ડાયરીમાં હું નહીં કરે. રસોઈ પેલું એ મહત્વનો પાછો છે. એટલે તો આપણે જ્યાં કીધું કે યુવાન દીકરો થાય કે યુવાન દીકરી થાય, દીકરાનો પડછાયો બાપને દીકરાનું એક હરખું બૂટ થાય ત્યારે માની લેવું કે મિત્ર તરીકે હોય. ખંભે ખંભો. પણ દીકરી મોટી થાય એટલે ચિંતા બાપને વધે ને દીકરો મોટો થાય એટલે ચિંતા માને વધે. આનું કાંઈક હું ક્યાંક જોણ કરી આવું. પણ ફરક કેટલો છે ખબર? કે માથે હેલ હોય અને કાંખમાં બાળક લઈને શેરીમાં માં નીકળે ને તો માનું વિઝન એટલું હોય કે મેં જોયું છે એટલું મારું સંતાન જોવે બસ. અને બાપ અહીંયા બેહારે. મેં નથી જોયું એની કરતા અધિક મારા દીકરાઓ જોવે. આ બાપની ભૂમિકા છે. દીકરા દામના ખોટી બદામના મોકલો આમના નીકળે આમના. ગામના ઊંટને લીમડે ચારતા બીજાના ખેતરમાં વૈયા ઉડાડતા. વૈયા હવે વૈયા નથી રહ્યા એવા. જો કલાકાર નો એક આકાર હોય છે 3 કલાક 4 કલાક 5 કલાક, પછી સતત ઈ ભૂમિકામાં ન રહેવાય. જેટલા સતત ઈ ભૂમિકામાં રહ્યા છે એની આગળ પાછળ કોઈ હાલવા નથી ગયું. અંશળો હળી ઘડી નો હોય. આ તો બે પલ જીવવાની વાત છે. 2 પલ જ ખાલી બસ. ક્ષણિક આપણા મહાપુરુષ એમ કે ક્ષણિક. પછી એનો અંશળો રાખીએ કોઈ પણ પાત્રમાં. પછી કલા જગત હોય, સાસુ જગત હોય, મિત્ર જગત હોય. આ જ્યારે સૂર આવે ને ત્યારે જ આની માથે લોઢાની હથોડીઓ મારે. આપ બધા જાણો છો. પછી આ બધું પૂરું થાય એટલે એને ઉતારી નાખવા પડે, નકર ફાટી જાય. આ નથી ઉતરતા ની ફાટી બહુ જાય છે. ફાટી જાય. નકર એક ગામમાં પ્રોગ્રામ કરવા ગયા 4 જણા નેણની. એટલે મેં કીધું બેલડા ના છે મારી યારે તો કે બેલડા ના હોય પૂછો. એટલે મેં કીધું ત્યારે ભાઈ મને કે ના રે ના, અલગ અલગ શેરી અલગ, જ્ઞાતિ અલગ. તો મેં કીધું 4 ને નેણ. મને કે આવું સોમાં હું જામેલું દિવાળી માથે નો વરહવાનો તો ત્યારે વરીહો. એમાં એક રોગિષ્ટ માણા અવસાન થયું. નનામી જતી હતી. નનામી પલ્લી પોતે પલ્યો, ખાપણ પલ્યું, ગામની બારોબાર શમશાન. ત્યાંથી કોઈક પતરા કાઢી ગયેલું, લાકડાય પલ્યા. નો લાકડું હળગે નો આ હળગે. મેં વળી મારા કાકાને કીધું. ન કીધું હોત તો હજી નેણ હોત. મેં કાકા લઈ લીધા. મને કે હા બોલો તો ખરા. બે મારા કાકાને કીધું. મેં કીધું શું કીધું? મેં કાકા ઘી લઈ આવું. મને કે ઘી ન લાવવાનું હોય. 2-3 જણા 2 વ્હીલ લઈને આવ્યા છે. અહીં ઠીબડીઓ પડી છે પેટ્રોલ કાઢવામાં. દીકરાઓ તેમ શાર હરખથી ઊભા છે અને પેટ્રોલ કાઢીને હામા હામી ઝાલક મારી નાણી ગયો ને નેણ લેતો ગયો. કે તો એ ખબર પડી કે આ તો નાણીભાઈ ની વાહે આના નેણ ગયા. હરખથી નથી ગયા. કોરા ચોપડે સારા કર્મનું ખોલી દો. હાથથી ખાતું ઉધાર હોય તો આપી દેજો. જમા એનું પાછું બોલાતું. ક્યાં રસવાઈ મૂકો, ક્યાં દીર્ઘાઈ મૂકો, ક્યાં પૂર્ણ વિરામ મૂકો. જો એટલું આવડી જાય ને તોય મજા આવે. જેટલું ભજન થાય છે, જે ભજનમાં જેટલા વેણ, જેટલી ગળાની ખટક, એટલા જ આમાં છમ આવે. દાખલા તરીકે જીવારી ઉપર આમ ભાઈ આંગળી મારો તો મારો મારો આમ બરાબર, ઓલા ઉપર ખાલી થાપો મારો, એટલું સમજાઈ જાય ને તોય ભજન કર્યું કહેવાય. દાખલા તરીકે જુઓ, આને એકને જ વગાડો, ખાલી વગાડો એને. આ સ્ત્રી જાતિ છે. તમે જો એનો રણકાર જુઓ. ઓલા આપણે છીએ. અને દેશી ભાષામાં આપણે બધા ગામડામાં રહી એટલે આપણે સમજી કે ભોણિયું કહી. પણ તોય ઓલી એમ કે 3-4 કલાક હારે રહેવું ભોણિયા જેવો તો આપણો જ ખરો. એના સંસાર કોઈ દી વિખાય નહીં, એનું દાંપત્ય જીવન કોઈ દી બગડે નહીં. બોલો. હા, એકચ્યુઅલી આવે એટલે બગડ્યું સમજી લેજો.
મીઠોળની ગાંઠું છે ને સહજતાથી છૂટે, એમાં કાંઈ છપ્પુ છરી કાતર બ્લેડ ન જોઈએ, આમ હામાં આમી ગાંઠું છૂટે. એમ અહમની ગાંઠું જેને છોડતા આવડી જાય એનું દાંપત્ય જીવન કોઈથી બગડે નહીં. હા, ધોમ તડકાનો એક જણો ઘરે આવ્યો, એની પત્નીએ બાવડું પકડી લીધું, હોલ્ડરમાંથી લેમ્પ કાઢી નાખ્યો કે આમાં આંગળી નાખો, પણ એ કે મને હાથ પગ ધોવા દે, મોઢું ધોવા દે, પરસેવે રેપઝેપ શું? એ કે નહીં, આજે મારે વ્રત છે વડ સાવિત્રીનું, મારે જોવું સાચું કાચું કે પાકું. ઓલો કે તો મારે શું કરવાનું? કે આમાં આંગળી નાખો એટલે ખબર પડશે. કે રહેવા દે, સત્યવાન ને સાવિત્રી હતા, હું સૌજી તું શારદા, નો મેળ આવે, ઢીમ ઢળે. પણ છેલ્લી એકાદી વાત કરી અને બેન પૂજાબેનને વિનંતી કરવી, હજી ત્રણ બેનું બાકી, એટલે ત્રણેયને વિનંતી કરું કે અડધી કલાકના રાઉન્ડ પહેલા લેજો, એટલે હવના સમય વાર આવે ને બીજા રાઉન્ડ આવે ત્યારે તમ તાર મોજથી મારો બાપા. હા, સણોસરાથી અમારા કરણભાઈ પણ આવ્યા છે. આપણે ત્યાં જૂના ભજન છે, તમે જો ભજન ગાવ, કીર્તન ગાવ અથવા તો લગ્નનું ગીત ગાવ, એક તાજુ લઈને આમ તમે બેહી જાઓ, સાર એક હરખો જ નીકળે. તમે જો સાર એક હરખો જ નીકળે. દાખલા તરીકે જૂની એક આપણી કવિતા, આમ ઘણા કલાકાર મહાપુરુષોએ ગાઈ આ કવિતા. લાવો લાવો લાવો, શું લાવો 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 લાવો. આ જે કાંઈ ધનરાશિ આવે શ્રી સેવાનંદિત ચેરિટેબલ ટ્રસ્ટના લાભાર્થે નિરાધારનો આધાર સેવા એ જ ધર્મ. એટલે જે કાંઈ આપણે આ ગૌ માટે કરીએ, અને એ ટ્રસ્ટ માનવ સેવા, ગંગા સ્વરૂપ બહેનોની સેવા, જરૂરિયાતમંદ વિદ્યાર્થીઓને પાઠ્યપુસ્તકો અને એની ફીની પણ વ્યવસ્થા, અને કુદરતી આફતમાં કોઈ પણ નિરાધાર ગરીબ લોકોથી માંડીને ગાય સુધીની આ બધી સેવા આ સેવાનંદિત ચેરિટેબલ ટ્રસ્ટ વતી આ બધું જે કાંઈ ફંડ, પરિવારે જ્યારે અમારા દીપકભાઈને જ્યારે પહેલાં મળ્યા ત્યારે કે ભાઈ આ ધનરાશિ આવે તો નાખવી ક્યાં? તો કે એવું કાંઈક ગોતો કે જ્યાં જેનો પૂરેપૂરો ઉપયોગ થતો હોય. હા, અને જે મિત્રો સેવા કરે છે એને ખૂબ ખૂબ ધન્યવાદ આપું છું. વાત એ કરતો હતો ભજન લ્યો, કીર્તન લ્યો કે લગ્નનું ગીત લ્યો. બાપુ લગ્ન ગીત તો પેલાય બેનું દીકરીઓ ગાતી હોય, તો હવે બધું પૂરું થઈ ગયું ને. ગાડામાં જાન જાતી ત્યારે આમ વરાજાને એટલામાં રૂડા લાડ લડાવે, એટલા લાડ લડાવે, એટલા લાડ લડાવે, એ લગ્નની જાન જાય આવે કે ગળા પૂરા થઈ જાય. પછી બીજે દી જે હગાવાલા રોકાણા હોય થોડાક ફઈન ફુવાન માસીન માસાન હાઢું ભાઈ એ રોકાતા, ઓલી બેનું ખાવા હાથ કરતી, સૂર નો નીકળે, ખાલી હા નીકળે. હું કામ સૂર વરાજામ પૂરો થઈ ગયો હોય તેથી. એમ આમાં 7 સૂર આવે, એકાદો સૂર આઘો પાછો થાય એટલે ગાયકનું ગળું બગડે. વ્યવહાર પણ એવો જ છે ને, એકાદો સૂર આઘો પાછો થાય લીધેલા પાછા નો આવે, વ્યવહાર બગડે, માથાકૂટ થાય. આ જ લાભ પાશમ છે. લાભ કઈ રીતે થાય? ભજન કરીએ તો લાભ થાય, ભોજન કરીએ તો લાભ થાય, અન્નનું દાન દઈએ તો લાભ થાય, સેવા ધર્મ પરમ ધર્મ આપણે ત્યાં કહેવામાં આવ્યું છે. પણ વાત એ કરતો હતો કે ભજન ગાવ, કીર્તન ગાવ, કવિતા ગાવ કે લગ્ન ગીત, છેલ્લે સાર એ ખરખો જ નીકળે. દાખલા તરીકે કવિ પિંગલની રચના વર્ષોથી ગવાતી આવે છે. હરિની આટડીએ મારે રોજનું જોયું નહીં રે વાલા મેં તો ટાણું કે કટાણું, હરિની આટડીએ મારે રોજનું હટાણ. હંસલા ને ગોતી ગોતી વનમાળી આપે મોતી,
આખીડાને મારું હરિની હટડીએ મારે રોજન હટા મારા હરિની હટડીએ મારે રોજન હટા તારા દુઃખને ખંખેરી ના તારા સુખને વિખેરી ના તારા દુઃખને ખંખેરી ના તારા સુખને વિખેરી ના અધમાં કમળની થઈને જીવતરનું ગાડું સંસારી મારા રામનું તારા દુઃખને ગંધેરી ના આ કવિતા તો આમ બહુ લાંબી છે, આપ બધા જાણો. એવા જ એક સ્વામિનારાયણ સંપ્રદાયના મહાપુરુષ થયા. ધીરજ ધરતું અરે અધીરા ઈશ્વર પૂરે અન્ન જોને કીડીને કાણ હાથીને ચાર પગાને ચાર જોને. અને બરોબર દિવાળી પછી ભગવાનના લગ્ન થાય અને ગામડામાં દાખલ ઝૂંપડાનો રહેનારો બાપ પોતાની દીકરીની જાન આવવાની છે અને જાન આવી ગઈ. મળવાનો સમય ને ગોર બાપા એટલું કે આ ભાઈ ચોઘડિયું વીતે પેલા દીકરીના ગાડામાં બેહારો બાપા. બે દીકરીઓ બાવડા પકડી પકડી અને ધીરે ધીરે પગથિયા આમ ગણતી ગણતી દીકરી બાપના ફળિયા સુધી જતી રહે. પાછું વાળું આમ જોતી જાય દીકરી અને હળુક લઈને જેની જે દીકરીએ બાવડું પકડ્યું છે એને હળુક લઈને કહે કે મને ક્ષણિક વાર મને મળવા જવા દો ને. કેટલું તારણ છે તમે જો. ઉબલારો તો માંગો મારા દાદા પાસે શીખરે હવે કેવી શિખરે લાડી હવે કેવા જમને ને જીવને વાદ હાલતો છે. જમકે લઈ જાવ જીવ કે ન આવું, જમકે લઈ જાવ જીવ કે ન આવું. તેની લાગે છે કે 5 માળાનો આપણને બેરખાનો સમય રહે. એટલે કવિ એમ કેતો છેલ્લે કરવું શું? ધણી મેં તો ધાર્યો નામી વ્યાધિ દીધી સગળી વ્યામી. પિંગલ ને મળ્યું છે વાલા બેદીનું ઠેકાણું હરિની હાટડીએ મારે રોજનું હટાણ મારા હરિની હાટડીએ મારે રોજનું હટાણ મારા હરિની હાટડીએ પિંગલને મળ્યું છે બેદીનું ઠેકાણું. આ બેદીના ઠેકાણામાં આપણે બધા જીવી રહ્યા છીએ. કારે ઠેકાણું ફરે નક્કી નહીં. માટે ભજન કરવું, ચિંતન કરવું, થાય તો હૃદયથી કોકનું હારું કરવું, શુભ વિચારો. આખી પૃથ્વી ગોળ છે. આપણા મહાપુરુષો આપણા શાસ્ત્રો એમ કહે છે કે આ બધું ગોળ છે, ઈંડાકારનું છે. ચંદ્ર ગોળ, સૂર્ય ગોળ, પૃથ્વી ગોળ, આકાશ ગોળ, દરિયાની માપદંડી પણ ગોળમાં આવે છે. જેવો ઘા કરશો એવું પાછું આવશે. ક્રોધ, પ્રેમ, હેત, પ્રીતિ, નફરત, આ જેટલું ઘા કરશો એટલું સામું ભટકાવાનું ઈ પાકું છે. એટલે હેતથી રહેવું, હરખથી રહેવું. કૃષ્ણનો જન્મ થયો આજ અને એમાંય ધીરે ધીરે વરસાદ આવ્યો. જેવી માટીની સુગંધ એવી જ આના બાટની સુગંધ.
પહેલો વરસાદ ધૂળમાં પડે ને જે માટીની સુગંધ આવે એમ આનું બંડલ ખુલે એટલે બાટની સુગંધ આવે. કારણ કે દહની જૂનું નવી તો હવે આવવાની નથી. જૂના જૂના હંગરાના છે એ વળી પાછા બંડલ ભેગા થાય એમાં ઘટે હોતી સોંટી જાય. અરે આનંદ આનંદ છે આજ આનંદ આજ ઉચરંગ આજ સલુણો સ્નેહ ને સખી અમારા આંગણે આ તો કંચન વર્ષો હેત કરી લેજો, પ્રીતિ કરી લેજો. નફરતને એક બાજુ મૂકી નવું વર્ષ છે, નવલા વર્ષમાં ઓ પ્રભુજી સુખ શાંતિ સૌને આપજે અને મિટાવજે તાણા વાણા, અમને એનાથી અળગા થોડાક રાખજે. કોઈની આગળ આપણે કોઈની આરે અણબનાવ થઈ ગયો તો સોરી કહી દો ને યાર, સોરી યાર, અમારી ભૂલ, બસ માફ કરો. ભલે ભૂલ એની હોય છતાંય આપણે માફી માગીએ એટલે મોટા ગણાય. યાચક મોટો છે, દાતાર નહીં, યાચક મોટો. કારણ કે લે છે એટલે મોટો છે, નકર લેવાય કોણ આવે? બહુ અઘરું છે. એટલે આજના ભજન ભાવ તમને ગમતા ગીતો એવા ગીતો નીકળ્યા છે. શાસ્ત્રી બાબા વીરને જરી ભરેલા ભરેલા સાપા રે ના, એવું નથી. વીરને મોઢા ભરેલા ભરેલા માવા રે એને લાળો નો નહીં પાર. ગમે ત્યાં થૂકવું નહીં, ખાવે એનો હા વાંધો નથી, પણ આવી ગાદીની રામ બીજી વાર સમિયાણા વાળા ના પાડે. દીકુબા બાપુ કે આખું ઘેરું કલરના ગાડલા કરી નાખે, ફૂકાતાય નથી અને વાંસી નહીં જ્યાંથી ન જાય. સાઈસનો એઠવાડ હોય ને એની વાંસ ન જાય, એમ માવાની વાંસ ન જાય. કોકને હુંગાણો એટલે છોકરા આપણી આગળ આવતા નથી. નાય આપણે કે અહીંયા બેટા નાય, ભલે નકર માવું દીકરી બે માવડીઓ આપણી બજર ઊંઘતી તો છોકરા એના ખોળામાં રમીનામાં વૈયા જતા. પણ જે દીના ખોયા આવ્યા ને તેથી ખોળા ખોવાઈ ગયા. હા, ખોળામાં બે હતા કરજો ને થોડાક. બહુ મોટા ફંક્શનમાં જઈ બેંગોલી સાડી પહેરી હોય, કડક પહેરી હોય, પપ્પા પાંચ હતો રે. પછી મમ્મીને કોઈ દી માથામાં કોઈ દી માથે બામ ઈ કહેવા છોકરું ન આવે. તેથી અમને આઘા કાઢ્યા ઈ ના ઈ ચો તમે અહીં છચકો. એ તો અમારે હું આમ તો નાનો મોટો બાર પર આવ્યો થયો. અમારી બાઘાભાઈ ને ઇબ્રાહિમ ઇકબાલ તો એ અમારી માયાભાઈ ની થાતી જોવાની. અને ઈ ઘોડાગાડી વાળાને અમે જોયેલા. પગ ઉપાડે પછાડે, હાલે પણ હાલે નહીં, હાલે નહીં. આમ થાય મહેમાન ભાળી છટકો આમ કરે, તળેટી સુધી ન લઈ જાય, અડધે જ પાછું વળે. હલે પણ હાલે નહીં. પગે ઉપાડે પોડા, ખરખોલી પોડા ઉપાડી નાખે. માથું હાથ જોડું, પગે લાગું, ઘર ભેળા કરી તું ઘોડા છટકો હતું આવું. પણ હવે તો ટેમ્પા આવી ગયા, ટેક્સી આવી ગઈ, હનેડા આવી ગયા. કેટલું ખેતીમાં વિકાસ થયો છે. આપણે ત્યાં તો પ્રોગ્રામ આવતા ને, આપણે ત્યાં પ્રોગ્રામ આવતા. તમે આમ 5 વાગે રેડિયો ચાલુ કરો, લ્યો મારે કરવો નથી અત્યારે ચાલુ, 12 વાગી ગયા છે. હા, પાછો હું દોષી ગણાવ. મારા દીકરા બોલ કરે છે, આગળ મૂકી દઉં, એક વાત કહીને આગળ મૂકી દઉં, પાછી કલાક ખે હું સમજો હું હાલો સટકો ઘનશ્યામ. તો વિશેષ કઈ વાર્તા ન કરતા તમારી આગળ થોડુંક ગૌરાવીને અમે હાજના તમે બેઠા છો 10 વાગ્યાના. ભગવાનનો જન્મ થયો, જન્મ થાય આપણે ત્યાં સત્યનારાયણની કથા થાય, પછી આપણે ત્યાં બેનું દીકરીઓ ધોળ થાય. અને એ ધોળમાં લગભગ બધા આખા ગામ પુરુષો આમ બાકાત રહે થોડાક, એ પ્રસાદ માટે આવે 5મા અધ્યાય. પણ બેનું દીકરીઓ આમ લાડ લડાવતી હોય કૃષ્ણને. તમારે ખાલી એટલું જ ગાવાનું, ઉતારો આરતી કૃષ્ણા ઘરે આવ્યા અને માતા જશોદા કુંવર કાન ઘરે પ્રેમથી ગાજો. કાળા ને કાબરિયા કીધા, વાદીના મનવંતી લીધા, પતાળ જઈને નાગ નાચ્યા, નાંગણીઓએ દર્શન દીધા, કમળ બારો લાવ્યા રે. આવ્યા માતા. હલો ભરતભાઈ, આમ ભાવનગર થી ભાગી નીકળ્યા, અધેવાડા આડા લીધું, કોબડીના કો છોડ્યા, તણસાલાની ટિકિટ લીધી, લાકડીએ લો થાય રે. આરો વારતી સરી
મોઢા માવા છે? મેં જોયું હો દીગુભા બાપુ, માવો જેના મોઢામાં હોય ને એને એક આંગળી જાય ક્યાં સુધી જાય અમુક બંધ નથી આમ 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 રોટલીનું બટકું ભાંગે જાય શકલીને આમ સાંસમાં દેતી પછી એના ઘરના પસ્તાવ થાય ઘરે રે આને આખા રીંગણા ભાવે ગોરખીના રોટલા ભાવે સોળીને ખાવાની ટેવ ખાય એકે નહીં કારણ કે રોટલો અને રીંગણું એને તમે સોળો અડદની દાળમાં સોળો ન સોળો તો એનો પાન કર્યું કહેવાય અને સોળી ન જ ખાવું પડે અને કોળીએ ચડાવવું પડે પછી બિચારી રીંગણાનું શાક કરે રોટલા કરે એ ઠરવા દે મિક્સરમાં નાખે ગ્ર અને પછી જે માંદળું કરીને એક મગ એટલે જગમાં મૂકીને પછી એક નોઝલ આપે ને કે ચૂચો 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 આવે સુહે મેળ ન આવે કોળીએ મેળ આવે એમ થોડાક ગળા ખોલો ભાવનગર થી ભાગી નીકળ્યા દેવાડાએ આડા લીધું કોબડીના કોસોડ્યા તણસાળાની ટિકિટ લીધી લાકડીએ લો થાય વારે આવ્યા માતા આમ ગારિયા જાતી ગાડા જોડ્યા પરોવડી થી પાછા વાળ્યા માનગઢમાં માન દીધા અડમચાથી હાકલ મારી પાલિતાણા પોગાડ્યા રે ગાવની આગે રે આવ્યા પેલી તારીખે ફરવા ગયા હતા ચોપાટીમાં મને લઈ ગયા પાણીપુરી એ ની ખવડાવી ઢીકે ઢીકે આવ્યા રે સરપંચ હું વાત કરો છો સંજયભાઈ છે ભગવાનનું ચિંતન થાય એટલું કરું આ તો એક મનનું મનોરંજન છે આત્માનું રંજન તો એ તો ભજન છે મારા બાપ આ તો ઘડી આપણા બધાના માઇન્ડ ફ્રેશ થાય ક્યાંક આડાવડા ગોઠવાણેલા હોય મર્ક્યુલી જેવું છે આ દેશ છે એ દીવો કરે છે અને દીવો કરે નાની એવી શીતળામાની ડેરી હોય અને જ્યારે દીવો પ્રગટ થાય છે ત્યારે આપણે હાથ જોડી છીએ કે આ પ્રકાશનો પુંજ આવ્યો કઈ બાજુથી બાકી મર્ક્યુલી હગળે પગે લાગ્યા હોય એવા દાખલા બહુ જવલ્લે ઓછા છે કે વાહ મર્ક્યુલી વાહ નહીં પ્રેમનો દેશ છે જ્યોતિનો દેશ પુંજનો દેશ છે એટલે થાય એટલું ભજન કરવું નિરીક્ષણ કરતું રહેવું કેટલે પહોંચ્યા ક્યાં પહોંચ્યા કેમ પહોંચ્યા શું કામ પહોંચ્યા એટલે કાંઈ બીજી લપન છપન વાતું ન કરતા આ સરસ તો ગમે એટલું ત્યાં તમે આમાં આ તો બધું ચેક લબર જેવું છે ભૂવન પાછું લખો ભૂવન લખો એટલે પૂંજાબેનને વિનંતી કરું જોરદાર તાળીઓથી વધાવી લ્યો પૂંજાબા ચૌહાણને હા હા ત્યાર પછી આ જે 2 દીકરીઓ બાકી છે એમને પણ એટલે 12 વરસાદ છે જવાય એવું છે નહીં અને શેણાનો લોટ હોય તો ગાંઠિયા જેવું કંઈક આમ જો ગાંઠિયા જેવું કંઈક ઉકળતું મૂકી દેજો એટલે કોઈ જાય જ નહીં ને સવાર સુધી ભલે ને ઠાકર થાળી કરવી પડે અરે મરસાઈ થોડાક તળ નાખજો એમાં વાંધો હું શેણાનો લોટ બહુ સારો B12 ન ઘટે